નવસારીના મહાનગરપાલિકામાં વિવિધ શાખાના કર્મચારીઓએ પગાર કપાતા સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે। મહાનગરપાલિકા દ્વારા 900 થી વધુ રોજમદાર અને કોન્ટ્રાક્ટર આધારિત કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે કે તેમને 5 દિવસનો પગાર કપાશે। માત્ર 9000 જેટલો પગાર મેળવનારા કર્મચારીઓમાંથી લગભગ 2000 રૂપિયાની કપાત થવાના પગલે કર્મચારીઓમાં અસભ્યતા ફેલાઈ રહી છે। આ નિર્ણય સામે નાયબ કમિશનરને રજૂઆત કરાઈ હતી, પરંતુ તેમનો જવાબ હતો કે આ નિર્ણય ઉપરથી મળેલ છે અને આદેશ અનુસાર લેવામાં આવે છે। કર્મચારીઓનું કહેવું છે કે એવા સમયે જ્યારે પહેલેથી જ ઓછા પગારમાં કામ કરવામાં આવે છે, આવા ન્યાયવિહીન પગાર કપાતથી તેમની પરિપૂર્ણ જરૂરિયાતો પૂરી થઈ શકતી નથી। હવે જોવું રહેશે કે મહાનગરપાલિકા આ નિર્ણય પર પુનર્વિચાર કરશે કે નહીં। ઘણા સમયથી કામગીરી કરીએ છીએ તો આ 5 દિવસનો બ્રેક શા માટે? નગરપાલિકામાંથી કોર્પોરેશન બની ત્યારથી જુદા જુદા કર્મચારીઓ જુદા જુદા પગાર ધોરણ અને જુદી જુદી પદ્ધતિથી કામ કરતા હતા, જેમાં ટાઈમ સ્કેલ લઈને કરાર, રોજમદાર, અલગ અલગ પદ્ધતિથી કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ ઉપર લાગેલા હતા, જેને યુનિફોર્મિટી લાવવા માટે હાલ બધાને રોજમદાર તરીકે અને બધાના કરાર સમાપ્ત કરીને રોજમદાર આધારિત એક પરિપત્ર કરવામાં આવ્યો હતો અને બધાને રોજમદાર તરીકે નિમણૂક આપવામાં આવેલી હતી અને કોઈ પણ કર્મચારીઓને હાલ દૂર કરવામાં રોજમદાર તરીકે સામેલ કર્યા પછી કોઈ બી દૂર કરવામાં આવેલ નથી।